નમસ્કાર મિત્રો, હું સચેત કણઝારિયા આપનું જ્ઞાન દર્પણ એકેડમીમાં સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ સ્થાન કિંમતના દાખલાની. તો કે શું છે, તો કે એમાં બે પ્રકારના શબ્દો આપી શકે. શું છે, તો કે તમને સ્થાન કિંમત આપે અથવા સ્થાનીય માન આપે. સ્થાનીય માન, તો આ બેયનો અર્થ સેમ જ થાય જોઈએ. અને બાકી આપણે શું છે, તો કે સ્થાન કિંમતની થિયરીમાં વાત કરી. પછી તો કે આપેલ સંખ્યા શું છે, તો કે 4ની સ્થાન કિંમત. હવે આમાં શું છે, તો કે સંખ્યામાં ગોતવાનો કઈ જગ્યાએ આપેલો છે 4. અહીંયા નથી, અહીં નથી, અહીં નથી, આ રહ્યો સાહેબ, અહીં 4 છે. તો શું છે, તો કે સ્થાન કિંમત લખતી વખતે શું છે, તો કે ચોગડો એમને એમ લખી નાખવાનો અને જમણી બાજુ જેટલા આંકડા છે, એટલે કે જેટલા અંક છે એટલા શૂન્ય લખી નાખવાના. એટલે કે આ થઈ આપણી સ્થાન કિંમત. કેટલી થઈ, તો કે સાહેબ 40,000. હવે તો કે આને અલગ અલગ રીતે તમને લખીને આપી શકે. આવી રીતે પણ આવી શકે, 40,000. આવી રીતે પણ આપી શકે, 40,000. તો આમાંથી કંઈ પણ આપેલું હોય તો આ બધું સાચું ગણાય. તો આપણે આગળ વાત કરીએ. એના પછી શું આપેલું છે, તો કે આપેલ સંખ્યામાં શું છે, તો કે 9ની સ્થાન કિંમત લખો. હવે તો કે આ છે એ શું છે, તો કે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે સંખ્યા લખેલી છે ને. શું છે, તો કે પહેલા જમણી બાજુ 3નું જૂથ, પછી 2નું, 2નું ને 1નું. હવે તો કે એમાં કઈ જગ્યાએ આપ્યા સાહેબ, તો કે અહીંયા આર્યા 9. તો આની કિંમત શું થશે, તો કે 9,000. શબ્દમાં પણ લખેલું હોઈ શકે છે. હા, શું છે, તો કે સંખ્યા કઈ રીતે આપેલી છે, તો કે સાહેબ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે લખેલી છે. આંતરરાષ્ટ્રીય પ્રમાણે લખે કે ભારતીય પ્રમાણે લખે, શું છે, તો કે સ્થાન કિંમતમાં કંઈ જ ફરક પડતો નથી. તો 3ની સ્થાન કિંમત શું થશે, તો કે સાહેબ 30,000. અને આને શબ્દમાં પણ લખેલું હોઈ શકે, 30,000. ચાલો. હા, હવે તો કે અહીંયા જો અલ્પવિરામ નથી, ખાસ મગજમાં રાખજો. આગળની સંખ્યામાં શું હતું, અલ્પવિરામ હતું. જો અહીં શું છે, અલ્પવિરામ છે. અને આપેલ સંખ્યામાં શું છે, તો કે દશાંશ ચિહ્ન આપેલું છે. એનો મતલબ થયો કે શું છે, તો કે દશાંશ ચિહ્ન આપ્યું તો પાછળની સંખ્યા છે એ શું છે, પોઈન્ટ વાળી ગણાય. એટલે કે શું થશે, તો કે 214.56 માં શું છે, તો કે 5ની સ્થાન કિંમત. તો 5ની સ્થાન કિંમત થશે 0.5. આવું ના કેવું હોય. આના બદલામાં શું છે, તો કે પોઈન્ટ દૂર કરવો હોય તો શું આવશે હેઠે, તો કે 5/10. આ બેમાંથી કંઈ પણ કહી શકાય. શું છે, તો કે 0.5 પણ સ્થાન કિંમત થાય અને 5/10 છે એ પણ શું છે, તો કે એની સ્થાન કિંમત થાય. પછી તો કે શું છે, તો કે 8ની સ્થાન કિંમત અંકમાં અને શબ્દમાં લખો. જો અહીંયા બે કહી દીધું સ્પષ્ટપણે કે શું છે, તો કે જે પણ સ્થાન કિંમત થાય છે અંકમાંય લખવાની છે અને શબ્દમાંય લખવાની છે. તો 8 ક્યાંય આપ્યા છે, અહીંયા એની પાછળ શું થશે, તો કે 3 શું થશે, 8,000. આ થઈ ગયું અંકમાં, આ થઈ ગયું શબ્દમાં. તમને આવી રીતે દાખલામાં શું છે, બંને માગી શકે. ચલો, પછી તો કે ની સ્થાન કિંમત અંકમાં અને શબ્દમાં. અહીંયા 7ની કિંમત ક્યાં છે, તો કે અહીંયા 7 છે. શું થશે, તો કે સાહેબ 70,000. આ અંકમાં, આ શબ્દમાં. હા, અહીંયાથી શું છે, તો કે ખાસ ધ્યાન આપો, તો કે બે પ્રક્રિયા માંગી છે. શું છે, જો આજના સમયમાં પરીક્ષામાં શું છે, તો કે આવા
દાખલા બહુ પૂછે કે એમાં શું છે તો કે એકી હારે તમને બે કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. સૌથી પહેલા શું છે તો કે 3ની સ્થાન કિંમત. હવે તો કે 3ની સ્થાન કિંમત કે અહીંયા છે, શું થશે તો કે સાહેબ 3000 અને સંખ્યાની મૂળ કિંમત. સંખ્યાની મૂળ કિંમતનો મતલબ થયો કે જે સંખ્યા આપેલી છે ને એ જ સંખ્યા. આને કહેવાય સંખ્યાની મૂળ કિંમત. આપણે થિયરીમાં વાત કરી, નો સરવાળો કરો 48. આ બેનો સરવાળો શું થાય તો કે 6548. આ એનો જવાબ. ખબર પડી બાળકો? શું કીધું તો કે સ્થાન કિંમત અને સંખ્યાની મૂળ કિંમત. સંખ્યાની મૂળ કિંમત એટલે કે તમને જે સંખ્યા આપેલી છે તે જ, એને જ કહેવાય સંખ્યાની મૂળ કિંમત. પછી તો કે અહીંયા પણ આપેલું છે, શું છે તો કે 9ની સ્થાન કિંમતનો સરવાળો. હે, શું વાત કરો સાહેબ? આગળમાં તો તમે સંખ્યાની મૂળ કિંમત હતી, અહીંયા તમને રકમમાં બે નવડા આપેલા જો છે. તો શું છે તો કે પેલો આ એક નવડો છે, એની સ્થાન કિંમત શું થાય 9000 ના આની સ્થાન કિંમત શું થશે 9. તો બેનો સરવાળો શું થશે તો કે સાહેબ 9009. તો આ દાખલો આવડશે બાળકો? હા, તો શું છે તો કે જે પણ જવાબ આવે તે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપજો. ચાલો, આ થોડોક અલગ પ્રકાર છે. શું છે આગળ જે સ્થાન કિંમત હતી અહીં શું કીધું તો કે 6608 ને 60 ની સ્થાન કિંમતની મદદથી કઈ સંખ્યા બને? આ બધાનો કરી નાખો સરવાળો. એટલે સૌથી પહેલા શું આવશે તો કે 6000, એના પછી તો કે 600, એના પછી તો કે 60 અને 8. એટલે સરવાળો 6 6 6 ને 8 એટલે કે 6668. આ એનો જવાબ. શું છે તો કે સ્થાન કિંમત આપેલી છે, અલ્પવિરામ આપ્યું જોજો ખાસ, ને બધી સંખ્યાનો સરવાળો કરી નાખવાનો બાળકો. આગળનો દાખલો તો સેમ એવો જ દાખલો છે. આ પણ દાખલો તમને આવડશે તો દાખલો ગણી અને જે પણ જવાબ આવે તે કોમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો. ચાલો, આ થોડોક અલગ પ્રકારનો દાખલો છે. શું છે તો કે કયા અંકનું સ્થાનીય માન સૌથી વધુ છે? તો સૌથી છેલ્લે જે આંકડો આપ્યો હોય એનું સ્થાનીય માન સૌથી વધુ હોય. એટલે આનું એટલે કે શું થશે તો કે 1નું સ્થાનીય માન સૌથી વધુ છે. પછી તમને આવો પ્રશ્ન પૂછે, સૌથી ઓછું સ્થાનીય માન તો ક્યાં આવે તો કે શું છે એકમનો અંક હોય તો. પણ બીજું ખાસ અપવાદ છે કે રકમમાં શૂન્ય ક્યાંય આપેલું ના હોય તો. આવી ગયું. શું છે તો કે કયા અંકનું સ્થાનીય માન સૌથી ઓછું છે? તો સાહેબ શું છે તો કે સૌથી ઓછું સ્થાનીય માન થાય એકમના અંકનું. પણ જો રકમમાં શૂન્ય આપ્યું હોય તો શૂન્યનું સ્થાનીય માન શું છે તો કે સૌથી ઓછું થાય. અહીંયા શું આવશે જવાબ આપણો તો કે 0. અન્ય આવી રકમ આપી હોય, શું છે તો કે 57,412 શું છે તો કે કયા અંકનું સ્થાનીય માન સૌથી ઓછું હોય ઓછું છે? તો આમાં શું આવશે તો કે એકમનો અંકનું તો કે 2નું. ખબર પડી બાળકો? જો રકમમાં શૂન્ય આપેલું હોય તો સ્થાનીય માન સૌથી ઓછું શૂન્યનું થાય, અન્યથા એકમના અંકનું થાય. સાહેબ શું આપ્યું સાહેબ? રકમ શબ્દમાં આપેલી છે. જોયું, આવું પણ કરી શકે બાળકો. શું છે તો કે 56 લાખ
સૌથી પહેલા લખો 56 લાખ. એના પછી શું છે તો કે 84,000. આ 84,000 પછી તો કે 321, તો કે 321 સંખ્યામાં. હવે આનો સરવાળો કરી નાખો એટલે આપણે સંખ્યા મળશે. કેટલી મળશે તો કે 56,84,321. આ થઈ ગઈ સંખ્યા. સંખ્યામાં 8 અને 3ની શું છે તો કે 8 અને 3ના અંકોની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત. હવે તો કે 8નો અંક ક્યાં છે? અહીંયા. એની સ્થાન કિંમત શું થશે સાહેબ? શું છે તો કે 80,000. પછી તો કે શું છે તો કે 3 ક્યાં છે? અહીંયા. તો એની સ્થાન કિંમત કેટલી થશે તો કે શું છે તો કે 300. અને શું છે તો કે તફાવત એટલે શું તો કે સાહેબ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ, એટલે તફાવત. શું છે તો કે તફાવત બરાબર મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા. મોટી સંખ્યા કઈ છે સાહેબ? 80,000 માઇનસ તો કે 300 કેટલા થશે સાહેબ? 79,700. આ આપણો જવાબ. હા, હવે તો કે સૌથી મોટા અને સૌથી નાના અંકનું હવે આમાં સૌથી મોટો અંક કયો છે? જો અહીંયા અંક કીધું, સ્થાનીય માનની વાત નથી થઈ, અંકની. સૌથી મોટો અંક શું છે સાહેબ? 9. અને એની સ્થાન કિંમત કેટલી તો કે 900. પછી તો કે સૌથી નાનો અંક કયો તો કે 1. અને એનું સ્થાનીય માન કેટલું સાહેબ? 1. તો શું આવશે? તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ, એટલે કે 899. એના પછી વાત કરીએ તો શું છે તો કે 7ની સ્થાન કિંમતનો ગુણાકાર. હા, જો 2 સાતડા આપ્યા, શું થશે તો કે પેલા સાતડાની શું છે તો કે સ્થાન કિંમત 700 અને બીજા સાતડાની શું છે તો કે સ્થાન કિંમત 7. એના બરાબર તો કે 77, 49 સાહેબ પાછળ 2 શૂન્ય. આ આપણો જવાબ. હવે તો કે ખાસ જોવો અલ્પવિરામ છે કે દશાંશ ચિહ્ન છે. શું કીધું તો કે 5ની સ્થાન કિંમતનો ગુણાકાર. અહીંયા શું છે તો કે પેલો પાંચડો, એની સ્થાન કિંમત કેટલી તો કે 500, એને ગુણ્યા 5. જવાબ શું આવશે તો કે બાળકો તો કે સાહેબ 55 55 25 અને પાછળ 2 શૂન્ય. હા, જો અહીંયા ખાસ જો બાળકો શું આપેલું છે તો કે સાહેબ દશાંશ ચિહ્ન આપી દીધું. તો પહેલા શું છે તો કે 4ની કિંમત શું થશે તો કે 400 અને 6ની સ્થાન કિંમતનો ગુણાકાર. શું છે તો કે 6ની સ્થાન કિંમત એટલે અહીંયા મેં તમને કીધું ને કે 6ની સ્થાન કિંમત શું થાય તો કે સાહેબ 0.06 અથવા શું થશે તો કે સાહેબ 6/100. ખબર પડી બાળકો? તો હવે આપણે અહીંયા ગુણાકાર કરવો છે તો ઇઝી કયું પડશે? આ પડશે કે આ પડશે સાહેબ? આ બાજુનું ઇઝી પડશે. એટલે શું થશે તો કે 400 ગુણ્યા 6/100. આ 2 શૂન્ય ગયા, આ 2 શૂન્ય ગયા. શું થશે તો કે 6 ચોક 24. જવાબ શું આવશે તો કે 24. સમજાણું બાળકો? હા, તો આપણે શું છે તો કે હજી એ ટાઈપનો એક દાખલો જોઈએ. શું છે અહીંયા આપેલું છે દશાંશ ચિહ્ન. શું છે તો કે 3ની સ્થાન કિંમત શું થશે તો કે 30, એને ગુણ્યા 7ની સ્થાન કિંમત એટલે શું થશે તો કે સાહેબ 7 છે. હવે તો કે સાહેબ ડાયરેક્ટ કરવું હોય તો મારે કઈ રીતે કરવું? શું છે તો કે પોઈન્ટ પછી કેટલા અંક આપેલા છે? 1, 2 ને 3 અંક છે. તો શું થશે તો કે હેઠે 3 મીંડા આવશે. શું છે? 1 ને 3 મીંડા. આ 1 શૂન્ય ગયું, આ 1 શૂન્ય ગયું. શું થશે તો કે 7 તેરી સાહેબ શું છે 21. 21ના છેદમાં સાહેબ 100 એટલે જવાબ શું આવશે 0.21. કીધું ને કે પોઈન્ટ પછી 2 આંકડા જોઈએ તો ઉપર કેટલા છે? 1 ને 2 જ આંકડા છે. તો શું થાય તો કે 0.21.
આગળ જે દાખલો આવ્યો ને એ સેમ જ દાખલો છે. અહીંયા શું છે તો કે શબ્દમાં કહી દીધું. હવે તો કે 26 ગુણ્યા 1000, 1000 એટલે 1000. પછી તો કે શતક એટલે 100, શું થાય તો કે 23 ગુણ્યા 100, 22 દશક એટલે કે 22 ગુણ્યા 10. એના પછી શું છે 19 ગુણ્યા 1. ખાસ ધ્યાન રાખજો શું છે એકમ એટલે 1. સૌથી પહેલા શું થાય તો કે 26 1000ના શું છે તો કે 3 શૂન્ય આવે એટલે 26,000. પછી તો કે શું છે તો કે 23 ગુણ્યા 100 એટલે શું થાય તો કે 2300. 22 ગુણ્યા 10 એટલે 220 અને 19 ગુણ્યા 1 એટલે શું થશે 1900. હવે કરી નાખો બાળકો સરવાળો. 9, 3, 5, 8, 2. આ આપણો જવાબ. શું છે હજી એક દાખલો આવો ને આવો ગણીએ. શું કીધું તો કે શું છે 31,000 એટલે શું થશે તો કે 31 ગુણ્યા 1000. પછી તો કે 37 શતક એટલે કે 37 ગુણ્યા 100. પછી 41 દશક એટલે 41 ગુણ્યા 10 અને 9 એકમ એટલે કે 9 ગુણ્યા 1. ઉપર શું થશે તો કે 31,000 સાહેબ. 37 ગુણ્યા 100 એટલે 3,700 સાહેબ. 41 ગુણ્યા 10 એટલે 410 અને 9 એકા 9 સાહેબ. ઉપરથી સરવાળો કરો. 9 ના 9, 1 ના 1, 7 ને 4, 11 નો એકડો, વધી ચડી 1, 3 ને 2 એટલે 5 અને 3 એમને. શું જવાબ આવશે 35,119. એના પછી શું છે તો કે સ્થાન કિંમતમાંથી આપણે સંખ્યા હવે ઓલું હતું એ શું છે તો કે 200 એટલે કે 2 ગુણ્યા 100. શું છે 1 દશક એટલે કે 1 ગુણ્યા 10. શું છે 1 એકમ એટલે કે 1 ગુણ્યા 1. શું છે તો કે 9 દશાંશ એટલે કે 9 ગુણ્યા 1/10. પછી તો કે 0 શતાંશ એટલે કે 0 ગુણ્યા 1/100. જો દશાંશ હોય તો 1/10 આવે અને શતાંશ હોય તો 1/100 આવે. પછી તો કે 2 સહસ્ત્રાંશ. 2 સહસ્ત્રાંશ એટલે શું થશે તો કે 2 ગુણ્યા 1/1000. શું છે તો કે સહસ્ત્રાંશ એટલે 1000. આ શું આવે તો કે શતાંશ. આ શું આવે તો કે દશાંશ. ચાલો આનો ગુણાકાર કરશો એટલે શું થાય 2 ગુણ્યા 100 એટલે સાહેબ 200. મેં કીધું શું છે તો કે પૂર્ણાંક સંખ્યામાં ના હોય પોઈન્ટ તો પોઈન્ટ ક્યાં હોય તો કે સાહેબ સૌથી છેલ્લે. એટલે શું છે તો કે 200 પોઈન્ટ 00 દશાંશ પછી એટલે કે પોઈન્ટ પછી જેટલા શૂન્ય જોતા હોય એટલા ફ્રીઓ. અહીંયા આપણે શું છે તો કે 1000 સુધી આવે છે કંઈ વાંધો નહીં પછી આપણે પોઈન્ટ કરી લેશું. શું છે 1 ગુણ્યા 10 એટલે 10 પોઈન્ટ. 1 ગુણ્યા 1 એટલે 1 પોઈન્ટ. હવે તો કે એક પૂર્ણાંક સંખ્યા છે અને એક અપૂર્ણાંક સંખ્યા છે સાહેબ. તો શું છે તો કે પૂર્ણાંક સંખ્યાના છેદમાં કાંઈ ના હોય તો 1 હોય. ખાસ બાળકો મગજમાં રાખજો. અહીંયા શું આપ્યું છે તો કે 9 ગુણ્યા 1/10. અહીંયા શું છે તો કે છેદમાં કાંઈ ના હોય તો 1 હોય. ઉપરનો ઉપર ગુણાકાર, હેઠેનો હેઠે ગુણાકાર. શું થશે 9 એકા 9 અને 10 એકા 10 એટલે 9 ભાગ્યા 10. શું છે તો કે એકડાની પાછળ કેટલા શૂન્ય છે 1 શૂન્ય. તો સાહેબ પોઈન્ટ પછી એક આંકડો રાખવાનો એટલે અહીંયા પોઈન્ટ અને આગળ કાંઈ ના હોય તો શૂન્ય એટલે આની કિંમત આવી 0.9. પછી તો કે શતાંશ. શું છે તો કે અહીંયા શૂન્ય છે એના છેદમાં કાંઈ ના હોય તો શું હોય 1. 0 ગુણ્યા 1 એટલે 0 સાહેબ. તો શું થશે તો કે 0.00. એના પછી તો કે 2 સહસ્ત્રાંશ. સાહેબ છેદમાં કાંઈ ના હોય તો શું હોય 1. ઉપર શું થશે 2 એકા 2. હેઠે તો કે 1 ગુણ્યા 1000 એટલે 1000.
એટલે 2/1000 શું છે? પોઈન્ટ પછી કેટલા આંકડા રાખવાના સાહેબ? તો કે શૂન્ય ગણી લઈએ સાહેબ, આ 1 2 ને 3, એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા રાખવાના? 3. આ એક આંકડો છે, આ બીજો, આ ત્રીજો, અહીંયા પોઈન્ટ, આ શૂન્ય, એટલે શું થશે? તો કે 0.002. હવે આની મદદથી જે પણ બને એ આપણી શું બને? તો કે સંખ્યા બને. સરવાળો કરશું. તો હવે કરીએ સરવાળો. અહીંયા જો કાંઈ ના હોય તમે શૂન્ય કરો તોય જવાબમાં કાંઈ ફરક ના પડે. સીધો કરો, 2ની ઉપર કાંઈ છે ના, 2, 0ના 0, 9ના 9, પોઈન્ટનો પોઈન્ટ, 1ના 1, 1ના 1, 2ના 2, એટલે 211.902. સમજાણું બાળકો? જોઈ લઈશ. શું છે? તો કે 2 ગુણ્યા 100, એટલે અહીંયા કર્યા 2 ગુણ્યા 100. પછી તો કે 1 ગુણ્યા દશક, એટલે 1 ગુણ્યા 10. શું છે? 1 એકમ, એટલે કે 1 ગુણ્યા 1. શું છે? તો કે એકમ એટલે 1, દશક એટલે 10, અને 100 એટલે 100. એના પછી તો કે દશાંશ. દશાંશનો મતલબ થાય 1/10. શતાંશનો મતલબ થાય 1/100, અને સહસ્ત્રાંશનો મતલબ થાય 1/1000. તો અહીંયા આપેલું છે. શું છે? તો કે 9 ગુણ્યા 1/10 બધો 9, એટલે આ છે એ કેવી સંખ્યા છે સાહેબ? પૂર્ણાંક ને અપૂર્ણાંકનો ગુણાકાર કરવો હોય ત્યારે છેદમાં કાંઈ ના હોય તો એક હોય એવું હંમેશા ધારી લેવું. એટલે ઉપરનો ઉપર ગુણાકાર, એટલે કે અંશનો અંશ સાથે ગુણાકાર, અને છેદનો છેદ સાથે ગુણાકાર. એટલે શું થશે? તો કે 9 એકા 9 ને છેદમાં 10, એટલે આવું થાય 9/10. હવે તો કે શું છે? એકડાની પાછળ કેટલા શૂન્ય છે સાહેબ? 1. પોઈન્ટ પછી એક આંકડો મૂકવાનો, એટલે આ શું છે? તો કે 9.0. પછી તો કે શું થશે? તો કે 0 ગુણ્યા 1/100. શૂન્ય સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો હંમેશા જવાબ શું આવે? તો કે સાહેબ શૂન્ય. પછી તો કે સહસ્ત્રાંશ એટલે 1/1000. તો 2 ગુણ્યા 1/1000. હવે તો કે 2ની છેદમાં કાંઈ ના હોય તો શું હોય? એક હોય. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર, એટલે કે 2 એકા 2, અને છેદમાં 1000, એટલે શું થશે? તો કે 2/1000. શું છે? એકડાની પાછળ કેટલા શૂન્ય છે સાહેબ? 3 શૂન્ય છે. તો શું થશે? પોઈન્ટ પછી 3 આંકડા રાખવાના, એટલે આ 1, આ 2, અને આ 3, અને અહીંયા પોઈન્ટ, અને પછી બધાનો સરવાળો કરશું, એટલે જવાબ આવશે આપણો 211.902. હા, પછી તો અહીંયા તો ઇઝીલી આપી દીધું. શું કીધું છે? ખાલી જગ્યા બરાબર દશક. દશકના સ્થાને શું છે? તો કે સાહેબ આર્યું શું છે? 2 છે, એટલે 2. અહીંયા શું આપ્યું છે? ના 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 ના, અહીંયા જો શું છે? એકમ આપેલું છે. શું છે? તો કે એકમમાં તો કે શૂન્ય. દશકનો જવાબ જો અહીંયા આપેલું છે ખાલી જગ્યા. દશકના સ્થાને શું છે? 2. દશાંશના સ્થાને દશાંશ. દશાંશ એટલે આ 1/10, એટલે દશાંશ શું છે? 5. આપણે આગળ શીખાય એ જ પ્રમાણનો દાખલો, એ જ દાખલો છે. તો આપણે અહીંયા સુધી રાખશું, બરાબર. બાકીનું છે શું છે? તો કે જે દાખલા બાકી છે એ શું છે? તો કે બીજા ભાગમાં, તો કે સ્થાન કિંમત ભાગ 2 ની અંદર વધારે દાખલા જોશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.